શબ્દ ના અર્થ લખ્યા હતા. Oh, પાઠ no, છે being recorded. એ વાર ના નામ સંસ્કૃત ગુજરાતીમાં લખ્યા હતા, એના વિકલ્પો લખ્યા હતા. અને હવે આપણે પાઠ 7 કરોતિ. કરોતિ નો મતલબ થાય છે કરીએ છીએ. શું કરો છો? તો કે દરેક માણસ છે બરાબર. દરેક વ્યક્તિ છે એ સવારથી સાંજ સુધી કોઈ ને કોઈ ક્રિયા કરતો જ રહેતો હોય છે. ઉઠવું, બેસવું, લખવું, જાગવું. ઈ સૂતો હોય ને તો પણ એમ કઈ ક્રિયા નથી કરતો તો એ વાત ખોટી. કારણ કે સૂતો હોય તો એ શ્વાસ લેવાની ક્રિયા પણ કરતો હોય છે. તો આવી રીતે વ્યક્તિ જે છે એ કોઈ પણ ક્રિયા કરે છે તેને આપણે ક્રિયાપદ કહીએ છીએ. તો આજે આપણે સંસ્કૃતમાં ક્રિયાપદ છે ઈ જ આપણેે ભણવાના છીએ. બરાબર. ચાલો આપણો પાઠ 7 છે કરોતિ એટલે કે કરે છે. શું કરે છે? તો કે ક્રિયા. બરાબર. સૌથી પહેલા તમે જોઈ શકો છો સચિનહ એટલે સચિન. એષ સચિન. એષ એટલે આ. સચિનહ એટલે સચિન છે. ચલો 93 નંબર. ખોખર. 135 નંબર. Amis. જરીવાલા હેને. પ્રેઝન્ટ છો ને હા બેટા. ધ્યાન હા અહીંયા રાખવાનું છે સંસ્કૃતના શબ્દનું ગુજરાતી શું થાય છે. બરાબર. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખશે. પછી હમણાં હું એક એકને પેરેગ્રાફ છે ઈ વાંચવાનું કહીશ. એટલે કેવી રીતે બોલવાનું, કેમ કરવાનું એ બરાબર અહિયાં ધ્યાન રાખવાનું છે. બરાબર. પરીક્ષામાં તમને આનું ભાષાંતર 9 માર્ક્સમાં પૂછાવાનું છે. સચિન એટલે સચિન. એષહ સચિન. એષહ એટલે કે આ. બરાબર. એષ નો મતલબ થાય આ. અને સચિન એટલે સચિન છે. આ સચિન છે. સચિનહ ખેલતી. સચિન એટલે સચિન અને ખેલતી એટલે રમે છે. સચિન છે એ કઈ ક્રિયા કરે છે? તો કે રમવાની ક્રિયા કરે છે. બરાબર. એટલે અહિયાં જે છે આ શું છે? આ ક્રિયાપદ છે. રમવાની શું કરે છે? ઈ ક્રિયા કરે છે. એટલે ઈ ક્રિયાપદ છે. બરાબર. એના પછીનું છે વેદાંત. ચલો સ્પીકર બંધ કરી દો. સ્પીકર શરૂ છે એ બંધ કરો બેટા. વેદાંતઃ એટલે વેદાંત. સૌથી પહેલા દરેક પેરેગ્રાફમાં તમને જે તે વ્યક્તિ છે એનું નામ આપેલું હશે. બરાબર. વેદાંત એટલે વેદાંત. એષહ વેદાંત. એષહ એટલે આ. વેદાંતઃ એટલે વેદાંત છે. આ વેદાંત છે. વેદાંત પઠતી. પઠતી એટલે કે વાંચવું. બરાબર. પઠતી એટલે કે એટલે કે વાંચવું. બરાબર. એટલે કે વેદાંત વાંચે છે. વેદાંત શું કરે છે? તો કે વાંચે છે. એના પછીનું છે દિવ્યા. દિવ્યા. તો દિવ્યા છે એટલે એનું નામ છે દિવ્યા. દિવ્યા એષહ દિવ્યા. તો એશા એટલે આ. અને દિવ્યા એટલે દિવ્યા. આ દિવ્યા છે. બરાબર. દિવ્યા શું કરે છે? તો કે દિવ્યા લીખતી. એટલે દિવ્યા લખે છે. દિવ્યા શું કરે છે? દિવ્યા લખે છે. તો કે અહિયાં દિવ્યા છે ઈ લખવાની ક્રિયા કરે છે. બરાબર. ન સમજાય શબ્દ નોટ કરીને રાખજો. જયારે હું કહું એટલે એ શબ્દ તમે પૂછી લેજો. બરાબર. મીરા એટલે મીરા. ટીચર એશા બોલો. સ્ક્રીન પ્રેઝન્ટ કરી. કોણે સ્ક્રીન પ્રેઝન્ટ કરી બેટા? મિસ તમારી સ્ક્રીન નથી દેખાતી.
સ્ક્રીન કોકે પ્રેઝન્ટ કરી હશે શેખ એટલે. શરૂ કરીને એટલે શેખ ચલો હવે ધ્યાન રાખો હો બેટા કે તમારાથી સ્ક્રીન છે ઈ પ્રેઝન્ટ થાય નહી બરાબર. મીરા એટલે મીરા. એશા મીરા એટલે આ મીરા છે એશા એટલે આ. ને એસો એટલે પણ આજ થાય બરાબર. અને મીરા એટલે મીરા. મીરા ગાયતી મીરા અહિયાં કઈ ક્રિયા કરે છે. અબુ બકર હા કઈ ક્રિયા હા કરે છે મીરા કઈ ક્રિયા કરે છે મીરા. હા મીરા ગઈ મીરા 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 ગાયતી ગાયતી એટલે ગાવા ની દાવાની બરાબર. ઓકે હવે સ્પીકર બંધ કર દે કોકવાર. મીરા ગાયતી એટલે મીરા ગાય છે તમે જુઓ દરેક જે આપણો પાઠ છે એનો પેરેગ્રાફ છે એમાં દરેકમાં કોઈ ને કોઈ ક્રિયા આપણને દર્શાવવામાં આવી છે બરાબર. પછી એની પછીનો પેરેગ્રાફ છે વિમાનમ. વિમાનમ એટલે વિમાન અથવા તો હવામાન હવાઈ જહાજ. તમે વિમાન પણ લખી શકો છો અને હવાઈ જહાજ પણ લખી શકો છો બરાબર. એતત વિમાન એતત આ નિર્જીવ વસ્તુ છે બરાબર એટલે એના માટે આપણે એતત શબ્દ વાપર્યો છે. અને એક જ શબ્દ છે એનો પણ અર્થ થાય છે આ. આ હવાઈ હા જહાજ છે સ્પીકર દરેકે બંધ રાખવાનું છે જ્યાં સુધી પૂછું નહી ત્યારે ત્યાં સુધી વચ્ચે કોઈ હા ને હું ને એવું કરવાનું નથી. બરાબર વિમાનમ હા ઉડયતી વિમાનમ ઉડયતી ઉડયતી એટલે ઉડે છે. અહિયાં વિમાન છે એ ઉડવાની ક્રિયા કરે છે બરાબર. એટલે હવાઈ જહાજ ઉડે છે. વિમાનમ એટલે હવાઈ જહાજ અને ઉડયતી એટલે ઉડે છે. એના પછીનો પેરેગ્રાફ છે વિવેક વિવેક ઈ બોઈસ એટલે કે છોકરાનું નામ છે વિવેક બરાબર. એષ વિવેક એષ એટલે આ વિવેક એટલે વિવેક આ વિવેક છે. વિવેક પશ્યતિ પશ્યતિ એટલે જુઓ જે જે ક્રિયા છે એ તમારે બરાબર યાદ રાખવાની છે પરીક્ષા માં વિવેકો એની સામે શું આવશે વિવેક શું કરે છે. તો કે પશ્યતિ એવા સંસ્કૃતના સવાલ જવાબ પણ આવી શકે અને યોગ્ય જોડી પણ આવી શકે. બરાબર તો તમારે વ્યવસ્થિત જોડવાનું છે. એષ વિવેક આ વિવેક છે. વિવેક પશ્યતિ એટલે કે વિવેક જુએ છે શું જોએ છે વિવેક 117 નંબર વિવેક શું જોઈએ છે બેટા વિવેક હવાઈ જહાજ વેરી ગુડ વિવેક છે. પશ્યતી વિવેક છે વચ્ચે કોઈ બોલવાનું નથી બરાબર વિવેક છે ઈ આકાશમાં ઉડી રહેલું વિમાન અથવા તો હવાઈ જહાજ છે એ જોઈ રહ્યો છે. એના પછીનો પેરેગ્રાફ છે કપિલહ કપિલહ એટલે કપિલ એષ કપિલહ એષ એટલે આ કપિલહ એટલે કપિલ છે. આ કપિલ છે કપિલ ક્ષિપતિ ક્ષિપતિ નો અર્થ થાય છે ફેકે છે. બરાબર કપિલ ફેંકે છે પણ શું ફેંકે છે. શું ફેંકે છે તો કે બોલ દડો બરાબર અહિયાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે દડો છે આ દડો છે. અને આ જે કપિલ છે ઈ ફેકે છે. હવે અહિયાં આપણને દડાનો શબ્દ આપેલો નથી બરાબર તો મારે એવું લખવું છે કપિલ પછી કાઉસમાં દડો પછી કૌંસમાં દડો તો દડો હું અહિયાં દડો લખવા માટે શું કરીશ કાઉન્સ કરીશ શું કરીશ કાઉન્સ
કપિલ કાઉસ કૌંસમાં દડો કૌંસ પૂરો ફેંકે છે. એટલે આપણને બરાબર સમજાઈ જાય. બરાબર સમજાઈ ગયું આ. હા. ઓકે એના પછીનું છે મયુરહ. મયુરહ એટલે મયુર. જો આપણે સંસ્કૃતમાં છે ને આગળ એક બીજા સેમેસ્ટરમાં પાઠ આવશે મયુરહ. તો મયુરહ ઈ છોકરાનું નામ પણ થાય છે. અને મયુરહ એટલે મોર પણ થાય છે. બરાબર કોઈ પણ નામ હોય એનો કઈક અર્થ થતો હોય તમને ખબર છે ને. તો એવી રીતે અહિયાં છે મયુરહ ઈ આ જે છોકરો છે એનું નામ છે શું છે નામ છે. આમ મયુરહ એટલે મોર થાય. પણ તમે કઈક એવું વાંચેલું હોય તો ભાષાંતરમાં કદાચ પૂછાય તો અહિયાં મોર નો લખી નાખતા. આ છોકરાનું નામ છે એટલે મયુરનું મયુર જ આવશે બરાબર. એષહ મયુરહ. એષહ મયુરહ એટલે આ મયુર છે. મયુરહ શૃણોતિ. મયુરહ શૃણોતિ. શુણોતી એનો અર્થ થાય છે સાંભળે છે બરાબર. તો મયુર સાંભળે છે અહિયાં તમે જુઓ છો કે મયુર છે. ટેબલ પર બેઠો છે ને એના પાસે ટેપ રેકોર્ડર છે ને એમાંથી કઈક ગીત સાંભળે છે. બરાબર ને એટલે મયુર સાંભળે છે. હવે એના પછીનું છે નિશા. એટલે નિશા એશા નિશા. એશા નિશા એટલે કે આ નિશા છે. નિશા વદતી વદતી એટલે બોલવું. બરાબર નિશા બોલે છે. નિશા શું કરે છે બોલે છે. તો અહિયાં આપણો જે સાતમો પાઠ છે. એ સમજાવવા માટે પૂરો થાય છે બરાબર. તો તમે બધા નોટબુક્સ લઈ લ્યો. હવે હું તમને છે ને ટીપ્પણ લખાવું છું શબ્દના અર્થ. ઈ તમારે લખતું જવાનું છે ને આમાંથી કોઈ પણ શબ્દ ન હા સમજાયો હોય. તો ઈ તમારે પૂછી લેવાનો છે બરાબર હું સૌથી આગળ કરું છું. ચાલો શબ્દ નો અર્થ લખો પેલો. જો દરેક નામ છે ને એ તો ફિશ નામ ગુજરાતીમાં જ આવશે નામ હું નથી લખાવતી દાખલા તરીકે સચિન છે તો એનું સચિન જ આવે. તો એ તો તમને બધાને ખબર હોય એટલે એ હું નહી લખાવું બરાબર. હા બોલો ફિશ બેટા એક મિનિટ હું પેન કાઢી નાખું. હા કાઢી લે હો બેટા. અહિયાં આપણું શબ્દ છે એષહ. શબ્દ ના અર્થ તમારે લખવાનું છે પાઠ 7 કરોતી. કરોતી એટલે કરે છે જયારે બીજી કોઈ વ્યક્તિ સામે વાળી કોઈ પણ ક્રિયા કાર્ય કરતી હોય ને ત્યારે કરોતી આવે. પણ જયારે આપણે પોતે ક્રિયા કરીએ છીએ જેમ કે હું લખું ફિશ છું હું કેટલામો વાંચું પાઠ છું. સાતમો બેટા બરાબર સાતમો હા હું લખું છું હું વાંચું છું હું ફિશ જાઉં એનું છું નામ હું આવે કરોતી બરાબર આપણે જયારે બીજા માટે કોઈ પણ કાર્ય કરે છે એમ કેવા માટે કરોતી શબ્દ વપરાય અને પોતે ક્રિયા કરે છે એના માટે કરોમી શબ્દ વપરાય એટલે કરોતી અને કરોમી શબ્દમાં ધ્યાન રાખજો બરાબર એષહ એટલે લખો આ એષહ મિસ પેલું સચિન નથી લખવાનું સચિન તો બેટા નામ જ છે એ તો તમને નહી સમજાય હા મિસ દરેક એ તો ના નામ સમજાઈ તો જાય સમજાઈ જશે પછી વધારાના શબ્દ ના અર્થ આપણે નથી લખવા જે પાકા કરવાના છે સચિન ની જગ્યાએ તમારે ગુજરાતીમાં સચિન જ લખવાનું છે પણ એષહની જગ્યાએ તમારે એષ નથી લખવાનું પણ આ એનો અર્થ થાય એટલે આ લખવાનું છે એટલે હા હું લખાવું છું બરાબર ચાલો લખો એષહ એટલે આ એની પછી નો શબ્દ છે ખેલતી એની પછી નો શબ્દ છે ખેલતી એટલે રમે છે ખેલતી એટલે રમે છે આ જે ચિત્ર છે ને એની પીડીએફ હું મોકલી દઈશ એટલે અહિયાં જેમ સંસ્કૃતની 3 લાઈન છે
અને એની સામે ગુજરાતી છે એવી જ રીતે તમારે પાકી બુકમાં લખી નાખવાનું છે. બરાબર ચલો આ બે શબ્દ હા ના અર્થ લખાઈ ગયા છે. એની પછી નું લખો વેદા સોરી એ શ તો લખાઈ ગયું છે પટતી જ લખવાનું છે આપણે પઠતી મિસ આ જે ખેલતી નો પઠતી શબ્દ છે ફેમ થાય ને બેટા ખેલતી રમે છે. રમે છે. પઠતી પછી જો શબ્દ નથી લખવાનો વેદાંત નો અર્થ વેદાંત જ થાય છે ઈ માનો એટલે અહિયાં તમારે પઠતી લખવાનું છે. પઠતી એટલે વાંચે પઠતી એટલે વાંચે છે. બરાબર લખાઈ ગયું દરેક ને એની પછીનો શબ્દ છે એશા જો એશ હોય કે એશા હોય બરાબર તો તમારે એનો શબ્દ જે છે એ ગુજરાતીમાં આજ લખવાનું છે. શું લખવાનું છે આ એશા એનો અર્થ લખવો આ પછી બીજો શબ્દ છે લીખતી બરાબર લીખતી લીખતી એટલે લખે છે. લિખતી નો અર્થ શું થશે લખે છે. લખાઈ ગયું બેટા દરેક ને બોઈસ બોયસ લખાઈ ગયું છે બેટા અવાજ સંભળાય છે ને મારો હા મિસ લખાઈ ગયું એના પછીનો શબ્દ છે ગાયતી એના પછીનો શબ્દ છે ગાયતી ગાયતી શબ્દ નો અર્થ થાય છે ગાય છે. હા ગાયતી એટલે ગાય ગાય છે. વચ્ચે પાછું બોલવાની ના પાડી તોય તે હા શું હા ચાલો ગાયકી શબ્દ નો અર્થ લખી નાખ્યો હા એના પછી નો શબ્દ લખવો એતત એના પછી નો શબ્દ વિમાન એનો અર્થ તમે વિમાન લખો તો પણ ચાલશે બરાબર હવાઈ જહાજ તમારે લખવું હોય તો ઈ લખજો અને વિમાન લખવું હોય તો વિમાન લખજો બરાબર પછી છે આ એતત એતત શબ્દ નો અર્થ થાય છે આ એતત શબ્દ નો અર્થ થાય છે આ પછી નો શબ્દ છે ઉડયતી ઉદયતી એટલે ઉડે છે ઉદયતી એટલે ઉડે છે મિસ લખાઈ ગયું ઓકે
ચાલો એના પછી નો લખો પશ્યતિ. એના પછી નો લખો પશ્યતિ. પશ્યતિ એનો અર્થ થાય છે જુએ છે. જુએ છે આપડે એમ કઈએ ને જોવે છે બરાબર. એના પછી નો શબ્દ લખો ક્ષિપતિ. અહીંયા શબ્દ છે ક્ષિપતિ. ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્ષિપતિ એટલે ફેંકે છે. લખાઈ ગયું. એના પછી નો લખો શૃણોતી. શૃણોતિ. એના પછી નું લખો શૃણોતિ. એટલે સાંભળે છે. શૃણોતિ એટલે સાંભળે છે. મિસ મારે બાકી ણોતિ. સાંભળે છે હા મિસ થઈ ગયું. એના પછીનો શબ્દ છે વધતી. વદતી. બોલે છે. બોલે છે. બરાબર. હવે જુઓ બધાને સરસ મજાના જે ટીપ્પણ છે એ લખાઈ ગયા છે. હા. બરાબર. હવે હું તમને ગુજરાતી વાક્ય કહીશ. એનું તમારે શું કરવાનું છે સંસ્કૃત કરવાનું છે. ગુજરાતી વાક્ય છે એનું તમારે સંસ્કૃત કરવાનું છે. શું કરવાનું છે? સંસ્કૃત. બરાબર. મિસ તમારો અવાજ નથી આવતો. મિસ તમારો અવાજ છે કપાય છે. 103 નંબર. મિસ તમારો અવાજ પ્રેઝન્ટ છે કપાય બેટા. ક્લિયર નથી આવતો. 103 નંબર. હા મિસ હવે આયો. 103 નંબર પ્રેઝન્ટ છે બેટા. ઓકે. હવે જો અહિયાં આપણે જોઈએ છીએ કે ખેલતી, પઠતી, લીખતી, ગાયતી બરાબર. હા વદતી, ક્ષિપતિ, પશ્યતી તો આ બધા જે શબ્દ છે શૃણોતી આ બધા શબ્દ છે ને એ ક્રિયાપદ છે કારણ કે કોઈને કોઈ ક્રિયા છે ઈ આપણને શીખવે છે અને ક્રિયા કરે છે હા એવું સૂચન કરે છે એટલે ઈ શબ્દ છે ઈ ક્રિયાપદ છે. પણ એની સાથે કોણ ક્રિયા કરે છે તો કે સચિન, વેદાંત, કપિલ, મયુર, નિશા આ બધા જે નામ છે ને એને આપણે નામપદ કહીએ છીએ. શું કહીએ છીએ? નામ પદ. અને તમને ખબર છે કે કોઈ પણ શબ્દ છે ઈ જયારે નામમાં પુરુષ
જાતિનો ઉલ્લેખ કરે તો એને આપણે પુલ્લિંગ કહીએ છીએ. અને કોઈ પણ શબ્દ છે એ સ્ત્રી જાતિનો ઉલ્લેખ કરે જેમ કે નિશા છે. બરાબર પછી દિવ્યા છે, મીરા છે આ બધા સ્ત્રીલિંગ એટલે કે છોકરીઓના નામ છે. તો આપણે ઈ શબ્દ હા છે એ સ્ત્રીલિંગમાં આવશે. પણ અમુક શબ્દ તો એવા પણ હોય છે કે સ્ત્રીલિંગ પુલ્લિંગ બંનેમાં એટલે કે નપુલ સકલિંગમાં આવે છે તો એવા શબ્દો ક્યાં છે તો કે પુસ્તક, વિમાન, કમલ, પુષ્પ, ફળ આ બધા છે બરાબર ઈ સ્ત્રીલિંગ સાથે આવે કે પુલ્લિંગ સાથે આવે એનો કોઈ મતલબ નથી એટલે કે બંને રીતે આવી શકે છે બરાબર આપણે સ્ત્રીલિંગમાં પણ કહી શકીએ કે વેદાંત પુસ્તક પઠતી અને સ્ત્રીલિંગમાં કઈ પણ કહી શકીએ કે માલા પુસ્તક પઠતી તો આવા શબ્દો છે એ બંનેમાં આવે છે એને નપુન સકલિંગ શબ્દો કહેવાય છે બરાબર છે સ્ત્રીલિંગ પુલ્લિંગ બંનેમાં આવી શકે છે પણ જેમ કે વેદાંત છે સચિન છે એ તો છોકરો જ છે એટલે ઈ બધા શબ્દ છે ઈ પુલ્લિંગમાં આવશે જયારે માલા નિશા એ બધા સ્ત્રીલિંગમાં આવશે બરાબર તો આની સાથે સાથે ઈ છે ઈ નામ છે એને આપણે વ્યાકરણની દ્રષ્ટિથી નામ પદ આપણે એને કહી શકીએ છીએ બરાબર હવે મારું ગુજરાતીનું પહેલું વાક્ય છે સચિન રમે છે 93 નંબર સચિન રમે છે બરાબર તો આનું મારે સંસ્કૃત કરવું છે તો હું કેવી રીતે કરીશ 93 નંબર 93 નંબર 135 નંબર રમેશ સચિન રમે છે બરાબર તો એમાં મારે ઈ વાક્યનું સંસ્કૃત કરવાનું છે તો મેં તમને શબ્દના અર્થ લખાવ્યા છે તો સચિન શું થશે રમતી સચિન રમતી આવે જો તો રમે છે હમ એનું સંસ્કૃતને શું લખાવ્યું છે રમે છે ની શબ્દના અંદર સંસ્કૃતમાં છે ને ખેલતી ખેલતી બરાબર અને સચિન એટલે સચિન એટલે જ તે સચિન હા તો આખું વાક્ય શું થાય મિસ હા મિસ તમે ઓલી સ્ક્રીન રાખી સપ્તામહ પાઠ હા હા છ ઈ જ ખેલતી રાખી છે કારણ કે ઓલી સ્ક્રીન હોય તો તમે જોઈ ને સંસ્કૃત બોલો ને પાછા હા 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 એટલા હા માટે સચિન ખેલતી બરાબર સચિન ખેલતી રમે છે એનું સંસ્કૃત સચિન ખેલતી હવે હું એમ કહું કે આ સચિન છે એનું સંસ્કૃત શું થશે આ સંસ્કૃત છે એનું સંસ્કૃત શું થશે મિસ કયું આ આ સચિન સચિન છે આ સચિન છે તમે છે ને એનું અશા રશા સચિન ના એશ હા સચીન બરાબર હવે એશ સચિન છે એમાં સચિન શું છે મેં હમણાં તમને કીધું કે ક્રિયા કેવાય ને પછી બીજું નામ હોય એને શું કેવાય હમણાં જ હું બોલી એષ સચિન એમાં સચિન છે શું છે હા સચિન છે એ શું છે પેલા તો મને ઈ કયો જે સચિન છે ને મીસી છોકરો એ છોકરો છે પણ એ છોકરાનું શું છે સચિન બાળક છોકરો છે હે સચિન છોકરાનું નામ છે છોકરો તો છે પણ છોકરાનું નામ છે બરાબર ઠીક એને સચિન હા છોકરો જે છે છોકરા ઘણા બધા હોય પણ એને ઓળખવા માટે એને સચિન નામ આપેલું છે તો તમને એમ પૂછાય એ સહ સચિનહમાં સચિન શું છે
તો ઈ નામપદ છે. મેં હમણાં તમને કીધું કે જયારે ક્રિયા જે છે આપડી બરાબર હસવું, બોલવું, રમવું, ખેલવું, ઉડવું આ બધી ક્રિયા છે. પણ એની સાથે સાથે તમને જે નામ આપેલા છે એમાં થોડાક નામ છે ઈ છોકરાઓના છે, થોડાક છે ઈ છોકરીઓના છે. તો જે આ નામ છે ઈ નામને આપણે નામપદ કહીએ છીએ. શું કહીએ છીએ? નામપદ. જેમ કે તમને એષ સચિન, સચિન ખેલતી એમાં ક્રિયા કઈ છે એમ તમને પૂછે તો ખેલતી કારણ કે ઈ રમે છે બરાબર તો ક્રિયા કઈ છે? ખેલતી એટલે રમે છે. હવે તમને ગુજરાતીમાં રમે છે પૂછું કે મયુર સાંભળે છે એમાં ક્રિયા કઈ છે? એની ક્રિયા મયુર સાંભળે છે એટલે સંસ્કૃતમાં બોલવાનું. ના ગુજરાતીમાં પેલા જવાબ આપો પછી હું તમને સંસ્કૃતમાં સમજાવું. મયુર બીજું સાંભળે છે. મયુર સાંભળે છે. એમાં ક્રિયા કઈ છે? શું ક્રિયા કરે છે મયુર? ઈ સાંભળે છે ઈ ક્રિયા કરે. સાંભળે છે ઈ ક્રિયા કરે છે બરાબર તો ક્રિયાપદ પૂછાય એટલે આપણે સાંભળે છે ઈ લખીએ. બરાબર તો હા એની સાથે જે છે તો નામપદ કયું છે એમ પૂછાય. ક્રિયાપદની જગ્યાએ એમ પૂછાય કે મયુર સાંભળે છે એમાં નામપદ કયું છે? મયુર. મયુર. એટલે કોઈ પણ વ્યક્તિનું કે એનું નામ હોય એને આપણે નામપદ કીએ. દાખલા તરીકે હા ફળોની મોટી ટોકરી હોય ને તમારા મમ્મી એમ કે જાતો ફળ લઈ આવતો એમાં કેટલા બધા ફળ હોય તો તમે કયું ફળ લાવો? ગમે તે લઈ આવો. પણ તમને એમ જ હા કે છે કે ચલો ચીકુ લઈ આવ, સફરજન લઈ આવ કે કેરી લઈ આવ તો ઈ તમે ઈજ ફળ લાવો છો કેમ? તો કે મમ્મી ઈજ ફળનું નામ બોલ્યા ઈ નામથી ઈ ફળ ઓળખાય છે. એટલે જે તે વ્યક્તિને ઓળખવા માટેનું એનું નામ હોય છે ને એને આપણે નામપદ કહીએ છીએ. શું કહીએ છીએ? નામપદ. પરીક્ષામાં તમને પૂછાય કે મનીષા સેવા કરોતી વાક્યમાંથી નામપદ શોધો તો મનીષા સેવામ કરોતી એમાં મનીષા નામપદ મનીષા તો ખબર પડી ગઈ તમને નામપદ એટલે શું? કોઈ પણ વ્યક્તિ વસ્તુનું નામ હોય એને આપણે નામપદ કહીએ છીએ. બરાબર અને કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરે છે એને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ. બરાબર શું કહીએ છીએ? ક્રિયાપદ કહીએ છીએ ને? ક્રિયાપદ હા. તો આ ક્રિયા અને નામપદ ઈ બંને વ્યવસ્થિત રીતે તમને સમજાઈ ગયું? કોઈ પણ વ્યક્તિ વસ્તુનું નામ હોય એને નામપદ અને કોઈ પણ વ્યક્તિ છે બરાબર ઈ ઉઠવું, બેઠવું, સૂવું, જાગવું, બોલવું, ગાવું, સાંભળવું જે કઈ કાર્ય કરે છે એને આપણે ક્રિયા કરીએ છીએ અથવા તો ક્રિયાપદ કહીએ છીએ. પદ એટલે જે શબ્દનો બનેલો છે પદ અને હા ક્રિયા એટલે જે કરે છે ઈ એટલે ક્રિયાપદ. નામ એટલે વ્યક્તિનું નામ છે ઈ એને શબ્દને આપણે પદ કહીએ છીએ એટલે હા નામપદ. બરાબર સમજાઈ ગયું? બરાબર સમજાઈ ગયું બોઈસ? હા હવે આજના હોમવર્કમાં હું તમને આની પીડીએફ મોકલું એટલે દરેકનું સંસ્કૃત ને એની સામે તમારે ભાષાંતર પાકી બુકમાં શબ્દ અર્થ છે એની નીચે તમારે લખી નાખવાનું છે. બરાબર શબ્દના અર્થની નીચે ભાષાંતર એમ કરી અને સંસ્કૃતને એની સામે ગુજરાતી ભાષાંતર તમારે કરી નાખવાનું છે. સમજાઈ ગયું? એક વાર તમારે પાકી બુકમાં લખવાનું છે ને એક વાર તમારે રફ બુકમાં એમ 2 વાર તમારે લખવાનું છે આ ભાષાંતર ઓકે તો અહિયાં આપણો લેક્ચર છે ઈ પૂરો થાય છે.